હેલો બાળકો, મજામાં? મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આજે આપણે ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય એના ઉદાહરણો ભણવાના છે. બરાબર છે? ઉદાહરણ 5.1 થી ઉદાહરણ 5.5 સુધીના છે. તો સૌથી પહેલા તો અત્યાર સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો અને આ જે વિડીયો છે એ તમારા સર્કલમાં પણ મોકલો અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવો. બીજી વાત, હું જે પણ હેન્ડ રિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી, એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. અને આ પહેલાના તમારે વિડીયો જોવા હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, ત્યાંથી તમે મેળવી શકો છો અને જોઈ શકો છો. ઓકે, ચલો તો આજે આપણે ઉદાહરણ 5.1 થી શરૂઆત કરીએ. 5 ઉદાહરણ છે, સરસ મજાના છે, એકદમ સહેલા છે, એક્ઝામમાં પૂછાય તો આપણા માર્ક જવા જોઈએ નહીં. ઓકે, પહેલો જે ઉદાહરણ છે એમાં 4 પ્રશ્નો થિયરિકલ છે. એમાં શું પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? કોઈ ગજ્જો ચુંબક હોય, એને લંબાઈના લંબ રૂપે અને લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થાય? માની લો કે આ ચુંબક છે, લંબાઈના લંબ રૂપે એટલે અહીંથી કાપવાનો એટલે બે ટુકડા થાય, અને લંબાઈને સમાંતર એટલે અહીંથી કાપવાનો, આમ ચીરવાનો તો એ બે ટુકડા થાય. પણ એ બંને ટુકડા, બંને કેસમાં જે બે ટુકડા બને છે બંને ચુંબકો બને. શું બને? ચુંબકો. એટલે જેને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંનેને હોય છે. ખ્યાલ આવી ગયો? અહીંયા આપણને એવું કહ્યું છે કે ગજ્જો ચુંબક એટલે સાદો ચુંબક, તેની લંબાઈને લંબ રૂપે અને તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થાય? લંબાઈને લંબ, આ લંબાઈ છે અને લંબ એટલે આમથી આમ કાપવાનું એટલે આમ બે ટુકડા થાય, અને લંબાઈને સમાંતર એટલે અહીંથી ચીરવાનું એટલે અહીંથી બે આમ ટુકડા થશે. પણ બંને કેસમાં જે બે ટુકડા થાય છે એ બંને શું થાય? ચુંબકો બને. તો એ જ વસ્તુ શું થાય છે? તો બંને શું બનશે? ચુંબકો. બસ, તો એ લખવાનું છે આપણે. તો લખીએ. પહેલું, બંને કિસ્સામાં બંને ટુકડા બનતા બંને ટુકડા ચુંબકો બને છે. લો, આટલું જ લખવાનું છે. કેટલો સહેલો પ્રશ્ન! 4 માર્કનો દાખલો હોય, તમે આનો જવાબ આલ્યો એટલે 1 માર્ક મળી ગયો, બી નો જવાબ આલ્યો એટલે બીજો માર્ક મળે, સી નો જવાબ આપો એટલે ત્રીજો માર્ક મળે, ડી નો જવાબ આલ્યો એટલે ચોથો માર્ક મળે. બી લખીએ આપણે. બી માં શું પૂછવામાં આવ્યું છે આપણને? નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય. હવે આના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. જે ચુંબકીય સોય છે ને એ શામાં રહેલી છે? નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી છે. અહીં જે સોય છે એ નિયમિત ચુંબકીયમાં છે, એટલે ટોર્ક અનુભવે છે પણ બળ ના અનુભવે. સાચી વાત છે. નિયમ એવો છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો ટોર્ક લાગે પણ પરિણામી બળ ના લાગે. પણ જો અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો ટોર્ક પણ લાગે, પરિણામી બળ પણ લાગે, બંને લાગે. તો આ નિયમ તમારે યાદ રાખવાનો. શું યાદ રાખવાનો છે? કે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો ફક્ત ટોર્ક જ લાગે, પરિણામી બળ લાગે નહીં. અને ચુંબકીય સોય માટે એવું જ થાય. પણ અહીંયા ગાડી પછી ગજ્જા ચુંબકની જોડે એક લોખંડની ખીલી મૂકીશ. ગજ્જા ચુંબકની જોડે લોખંડની ખીલી મૂકો ને એટલે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર રચાય. શું થાય? અનિયમિત. અને સર અમને રૂલ શું બોલ્યા? અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તો ટોર્ક પણ લાગે અને પરિણામી બળ પણ લાગે. તો એ જ તો જવાબ છે આપણો. તો જ્યારે ગજ્જા ચુંબક પાસે મૂકેલી લોખંડની ખીલીને ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવાય છે, એવું શા માટે? તો એ નિયમ છે. ખ્યાલ આવી ગયો? તો આપણે એ જ લખવાનું છે. શું લખવાનું છે હું ફરીથી બોલું છું. ચુંબકીય સોયને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ હોવાથી તેના પર માત્ર ટોર્ક જ લાગે છે. નિયમ મુજબ તેના પર પરિણામી બળ લાગતું
નથી. પરંતુ ગજ્જા ચુંબકની નજીક રાખેલી લોખંડની ખીલી પર અનિયમિત ચુંબકીય ક્ષેત્ર રચાય છે અને તેને કારણે લોખંડની ખીલી પર ટોર્ક નિયમ મુજબ ટોર્ક અને પરિણામી બળ બંને અનુભવાય છે. ખ્યાલ આવી ગયો? બસ એ લખવાનું છે આપણે. લખીએ. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય હોવાથી તેના પર માત્ર ટોર્ક જ લાગુ પડે છે પરંતુ ગજ્જા ચુંબકની નજીક રાખેલ લોખંડની ખીલી, તમારે તો નીચે કન્ટિન્યુ લખવાનું છે, હું પાર્ટીશન કરીને લખું છું, બરાબર છે? તમારે પાર્ટીશન કરીને લખવાની જરૂર નથી, બરાબર છે? ગજ્જા ચુંબકની નજીક રાખેલ ખીલી અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે જેથી નિયમ મુજબ લોખંડની ખીલી ટોર્ક અને પરિણામી બળ બંનેનો અનુભવ કરે છે. જેથી નિયમ મુજબ લોખંડની ખીલી ટોર્ક ઉપરાંત પરિણામી બળ પણ અનુભવે છે. થઈ ગયું? આ એ કર્યું, આ બી કર્યું. હવે આપણે આન્સર આપવાનો છે સી નો. સી માં શું કહ્યું છે? શું દરેક ચુંબકીય સંરચના ને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ના, જરૂરી નથી. ચુંબક હોય તો હોવા જોઈએ, પણ દરેક પદાર્થ જેને ચુંબકત્વનો થોડોક પણ ગુણધર્મ હોય છે તો એ કઈ ચુંબક નથી હોતા. જેમ કે પેરામેગ્નેટિક છે, ડાયામેગ્નેટિક દ્રવ્યો છે, બરાબર છે, ફેરોમેગ્નેટિક દ્રવ્યો છે, એ બધા ચુંબકત્વનો થોડો ગુણધર્મ ધરાવે છે, પણ એ લોકો ચુંબક નથી, પ્રોપર ચુંબક નથી, બરાબર? એટલે એવું જરૂરી નહીં કે ચુંબકીય સંરચના હોય એટલે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ હોવા જ જોઈએ. હા, એ સાચું પડે ક્યારે? કે જે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ હોય, જેમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હોય એની પરિણામી ચાક માત્રા જો શૂન્ય ના હોય, ફરી સર બોલે, ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય ના હોય તો જ આ સાચું બને. સર જે બોલ્યા છે એ જ લખવાનું છે. ફરી વખત, શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ના, જરૂરી નથી. સર શું બોલ્યા? આવું જ લખવાનું છે. ના, જરૂરી નથી. પરંતુ આ વિધાન ત્યારે જ સાચું બને કે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય ના હોય તો જ આ સાચું બને. દર વખત માટે સાચું બને એવું નહીં, કન્ડિશન પ્રમાણે, બરાબર છે? તો આપણે એવું જ લખવાનું છે. ના, એવું જરૂરી નથી. ના, એવું જરૂરી નથી.
પરંતુ પરંતુ આ વિધાન ત્યારે જ સાચું બને, ત્યારે જ સાચું બને કે જ્યારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય ના હોય. આ તો આપણે આમાં પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો. પછી કહ્યું છે ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? ટોરોઇડ એટલે તો પોલી રિંગ હોય, એના પર વાહકતાનું ગૂંચું વીંટાળેલું હોય. એટલે રિંગ છે એટલે એમાં બે છેડા જ ના હોય. બે છેડા હોય તો ઉત્તર ને દક્ષિણ ધ્રુવ હોય. એટલે ટોરોઇડમાં તો આવું હોય જ નહીં. આવું કઈ ટોરોઇડમાં તો ધ્રુવો હોય જ નહીં. ટોરોઇડ એટલે શું? સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડ એટલે નળાકાર સળિયો હોય, એના પર વાહકતાનું ગૂંચું વીંટાળ્યું હોય, એને આપણે સોલેનોઇડ કહીએ છીએ. એવી રીતે ટોરોઇડ કોને કહેવાય? ટોરોઇડ એટલે કોઈ પોલી રિંગ હોય, પોલી અંદરથી ગેપ હોય. જેમ કે આપણે પીવીસી પાઇપ, વાયરિંગની પાઇપો આવે છે ને, વાયરિંગની પાણીની પાઇપ, હા, અંદરથી પોલી હોય છે. તો એવી કોઈ પોલી રિંગ હોય તો રિંગ ઉપર વાહકતાનું ગૂંચું વીંટાળવામાં આવે. તો એને તો બે છેડા જ નથી, એ તો આખું સર્કલ છે, વર્તુળાકાર છે. તો એમાં આવું કઈ હોતું નથી. ટોરોઇડમાં આવું કઈ હોતું નથી. આમાં આવો કોઈ નિયમ લાગુ પડતો નથી. એમાં ધ્રુવો, એમાં ઉત્તર ને દક્ષિણ ધ્રુવ સાથે કોઈ લેવા દેવા નથી. આપણે એ, બી અને સી ના આન્સર આલ્યા. એનો મતલબ કે આપણને 3 માર્ક મળી ગયા. ચોથા માર્ક માટે બે સરખા દેખાતા લોખંડના ચોસલાઓ છે, એ અને બી આપેલા છે. બહુ ધ્યાનથી સાંભળજો. બે સરખા દેખાતા લોખંડના ચોસલાઓ એ અને બી આપેલા છે. એમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત હોવાનું જ્ઞાત છે. તમને બે ચોસલા આપ્યા છે, બેમાંથી કોઈ એક ચુંબક છે એવું છે, નક્કી જ છે. પણ કયો ચુંબક છે ને કયો ચુંબક નથી એવું ખબર નથી. તમને પહેલેથી એવું જણાવી દેવામાં આવે છે કે આમાંથી એક ચુંબક છે. હવે તમારે નક્કી કરવાનું છે કે કયો ચુંબક છે ને કયો ચુંબક નથી. એના માટે ચુંબકના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. કહું છું તમને, આપણે જાણતા નથી કે તે કયો ચુંબક છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરી શકશો? પહેલા તમારે નક્કી કરવાનું. એમાં શું કહે છે? જો એક જ ચુંબકિત કરેલ હોય, નક્કી કરી લો કે એક જ ચુંબકિત કરેલ છે, તો કેવી રીતે કહી શકશો કે તે કયો છે? ફક્ત આ ચોસલાઓ એ અને બી સિવાય બીજા કશાનો ઉપયોગ કરવાનો નથી. હવે હું જે બોલું ધ્યાનથી સાંભળજો. આના પછીના પેજ પર આનો આન્સર લખીએ આપણે. હવે આપણે લખીએ છીએ ડી નો આન્સર. ડી થોડું પ્રોપર લખીએ આપણે. ડી પ્રોપર લખીએ આપણે. ડી બરાબર. હવે ધ્યાનથી સાંભળજો. અહીં આગળ સર પહેલા એક ચોસલું મૂકે છે. સરે અહીં આગળ એક ચોસલું મૂક્યું, બરાબર છે. હવે બીજું ચોસલું લેવાનું આપણે શું કરીએ છીએ? બીજું ચોસલું લઈએ છીએ. ધ્યાનથી સાંભળજો. બીજું એક ચોસલું લઉં છું. આ બેને અલગ પાડ્યું આપણે. નાના મોટી સાથે નથી, બે સરખા કહ્યું છે. હા, બે સરખા કહ્યું છે. હવે માની લો કે આ બે સરખા છે. આપણે કઈ માપીને લેવાનું નથી. આપણે માપીને
લખવાનું લગભગ સરખા લાગવા જોઈએ. હવે અહીં આગળ આ ચોસલા નંબર એ છે, આ ચોસલા નંબર બી છે. સાંભળજો. હવે અહીં બી ને એકવાર આના છેડા પાસે રાખ્યો અને એકવાર અહીં સેન્ટર અગાડી રાખવાનું. એકવાર ક્યાં રાખવાનો છે? એકવાર સેન્ટર પાસે રાખવાનો છે. એકવાર એને સેન્ટર પાસે રાખવાનો છે. બરાબર. ચલો, આ પણ બી છે. સરે શું કર્યું? આ એ ચોસલું છે, આ બી ચોસલું છે. એ ચોસલું છે એને આપણે સ્થિર રાખીએ છીએ. એને કેવું રાખીએ છીએ આપણે? સ્થિર. અને આપણે સ્થિર રાખ્યું. ચોસલા બી ને એકવાર એના છેડા ઉપર મૂક્યું અને એકવાર એના સેન્ટર પર મૂક્યું. હવે નિયમ એવો છે કે જો આ ચુંબક હોય, આ જે સ્થિર રાખેલો ટુકડો જો ચુંબક હોય તો ચુંબકમાં એવો નિયમ છે કે છેડા ઉપર ચુંબકત્વ વધારે હોય, સેન્ટરમાં ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય. તો એનો મતલબ કે જ્યારે છેડા આગળ બી ને મૂક્યો તે વધારે આકર્ષણ બળ ધરાવે અને અહીં આગળ સેન્ટરમાં મૂકો તો એ ઓછું આકર્ષણ ધરાવે. એટલે અહીં વધારે અને અહીં ઓછું, એટલે ફેરફાર થાય. પણ ક્યારે ફેરફાર જણાય? તો આ ચુંબક થયો એ ચુંબક, બીના આકર્ષણ બળમાં ફેરફાર જણાય તો એ ચુંબક થયો, અને ફેરફાર ના જણાય તો બી ચુંબક થયો. કેમ બી ચુંબક થયો? બીનો તો અહીંયા છેડો છે ને અહીંયા છેડો જ છે, તો છેડો તો એક સરખું જ આકર્ષણ બળ લગાડે, એટલે એમાં તો ફેરફાર થાય નહીં. ખબર પડી ને? ફરી વાર સમજો. જો આ ચુંબક હોય તો છેડા પાસે એટલે ધ્રુવ પાસે આકર્ષણ બળ એની અસર વધારે હોય ચુંબકત્વની, સેન્ટરમાં ચુંબકત્વની અસર ઓછી હોય. તો છેડા પાસે કોઈ વસ્તુ મૂકો તો એ વધારે આકર્ષણ બળ લગાડે, પણ સેન્ટરમાં ચુંબકત્વ ઓછું હોય છે એટલે ત્યાં આકર્ષણ બળ ઓછું લગાડે. તો અહીં છેડા આગળ વધારે લાગે ને અહીં ઓછું લાગે તો ફેરફાર જણાય. એનો મતલબ કે આ ચુંબક છે, ચુંબકનો જ એવો નિયમ છે. અને ફેરફાર ના જણાય તો આ ચુંબક છે, બી ચુંબક છે. ખબર પડે છે કે નહીં? બરાબર છે. બી ચોસલાના આકર્ષણ બળમાં અહીં આગળ આ કેસ 1 છે, આ કેસ 2 છે. આ શું છે? પહેલા આ કરીએ છીએ આપણે. આ કેસ 1 છે અને આ કેસ 2 છે. પહેલા ટુકડો અહીં રાખવામાં આવે છે, પછી અહીંથી હટાઈને અહીં રાખવામાં આવે. પહેલા અહીં નથી હોતો, પહેલા આમ છે. બીજા કેસમાં આ નથી, આમ છે. ખ્યાલ આવ્યો ને? અને જો અહીં ફેરફાર જણાય તો એ ચુંબક છે, ફેરફાર ના જણાય તો બી ચુંબક છે. તો અહીં શું કર્યું? કોને સ્થિર રાખ્યો? એ ને, ટુકડા એ ને. હવે એવું લખવાનું છે આપણે કે અહીં ચોસલા એ ને સ્થિર રાખીએ અને ચોસલા બી ને એટલે કે કેસ 1 માં એટલે ચોસલા બી ને એના છેડા પાસે, ચોસલા એના છેડા પાસે, છેડા એટલે કે ધ્રુવ પાસે રાખવામાં આવે છે. અને ત્યારબાદ ચોસલા બી ને
ચોસલા બી ને ખસેડીને ચોસલા એના કેન્દ્ર પાસે ચોસલા એના કેન્દ્ર પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લઈ જવામાં આવે છે. બસ પેલા આપણે આવું કરવાનું છે, એકવાર અહીં લાવવાનું છે, એકવાર અહીં. હવે ચોસલા બી ના આકર્ષણમાં બંને કેસમાં જો ફેરફાર થાય છે તો એ ચુંબક છે, અને ફેરફાર નથી થતો તો બી ચુંબક છે. ખ્યાલ આવી ગયો? હવે જો લખવાનું છે, હવે જો બંને કેસમાં એટલે બંને કિસ્સામાં ચોસલા બી ના આકર્ષણ બળમાં ફેરફાર જણાય તો બંનેમાં ફેરફાર જણાય તો ચોસલું એ ચુંબક છે, અને જો ચોસલા બી ના આકર્ષણ બળમાં ફેરફાર ના જણાય તો ચોસલું બી ચુંબક થાય. બોલો, ઈઝી સમજવાનું છે. ગોખવા જશો તો કન્ફ્યુઝ થશો. તમારે આને ધ્યાનથી નિયમ સમજવાનો છે કે જો આ ચુંબક હોય તો છેડા પર વધારે અસર હોય, સેન્ટર પર ઓછી અસર હોય. આ ચોસલાને મૂકો, અહીં વધારે આકર્ષાય છે, અહીં ઓછો આકર્ષાય છે, એનો મતલબ આ ચુંબક છે ફિક્સ થઈ ગયું. પણ જો આ ચુંબક ના હોય, આ ચુંબક હોય તો અહીં ચુંબકનો છેડો છે ને અહીંયા ચુંબકનો છેડો જ છે, તો સરખી જ અસર હોય, ફેરફાર ના હોય તો બી ચુંબક છે, એ ચોસલું ચુંબક નથી. ખ્યાલ આવી ગયો ને? સિમ્પલ જ છે, કોઈ કન્ફ્યુઝન નથી. એવું હોય તો ફરી બેક કરીને ફરીથી સાંભળજો. કશું પણ સહેજ પણ કન્ફ્યુઝન નથી. ઓકે, તો આ થયું આપણું ઉદાહરણ 5.1. હવે આપણે લઈએ ઉદાહરણ 5.2. આ તમારે તૈયાર રાખવાનું છે સર તરફથી આઈએમપી. અને તમારે આઈએમપી કરવાનું છે. હવે આમાં શું છે એ હું તમને કહું. તમને અહીં વચ્ચે ચુંબકીય સોય રાખેલી છે પી બિંદુ પાસે, બરાબર છે? ચુંબકીય સોયનું નામ ઓ આલેલું છે. હા, બિંદુ ઓ પાસે ચુંબકીય સોય છે, સોયનું નામ પી આપેલું છે. ઓ બિંદુ પાસે ચુંબકીય સોય છે અને ત્યાં એનું નામ આપેલું છે પી. હવે આ Q1, Q2, Q3, Q4, Q5 અને Q6 એ ચુંબકીય ચાક માત્રાની દિશા દર્શાવે છે. એ શું બતાવે છે? ચુંબકીય ચાક માત્રાની દિશા દર્શાવે છે. અહીં આગળ આ જે દિશા છે, આ એરો,
એ ચુંબકીય ચાક માત્રા છે. કોની છે? એ ચુંબકીય ચાક માત્રા. બહુ જાડો લેટર છે, આપણે એને પતલો કરીએ. ચુંબકીય ચાક માત્રા છે, બરાબર છે. એમ આ બધે એમ છે. આ જે છે એ એમ છે, એટલે કોની દિશા છે? ચુંબકીય ચાક માત્રાની દિશા છે, બરાબર છે. એ જ વસ્તુ અહીં લખેલું છે, બિંદુ ઓ પાસે એક નાની ચુંબકીય સોયનું નામ પી છે. તીરની નિશાની છે ચુંબકીય ચાક માત્રાની દિશા દર્શાવે. જો અને કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે. નિશાની છે એ ચુંબકીય ચાક માત્રાની દિશા દર્શાવે છે. બીજા તીર તેના જેવા જ બીજી ચુંબકીય સોય ક્યુ, આ પી છે. હવે આ બીજી ચુંબકીય સોય છે ના જુદા જુદા સ્થાન અને ચુંબકીય ચાક માત્રાની દિશાઓ દર્શાવે છે. પહેલી સંરચના એટલે પહેલી ગોઠવણીમાં, એટલે અહીં કઈ ગોઠવણીમાં તંત્ર સંતુલનમાં નથી, કઈ સંરચનામાં તંત્ર સ્થાયી છે, કઈ સંરચનામાં તંત્ર અસ્થાયી સંતુલનમાં છે, અને કઈ રચનામાં તે લઘુત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે છે. હવે હું તમને એના માટે નિયમ કહું કે તમારે ધ્યાન આપજો. પહેલા નિયમ સમજો. નિયમ શું છે? બી અને એમ બંને એકબીજાને લંબ હોય, એટલે કે બેની વચ્ચેનો ખૂણો 90 હોય, તો પહેલો આન્સર આવશે તંત્ર સંતુલનમાં નથી. પહેલો આન્સર આવશે તંત્ર સંતુલનમાં નથી. તંત્ર સંતુલનમાં નથી. અને આવું ક્યારે બને? અને આવું ક્યારે બને? જ્યારે પહેલા તમારે એના માટે શું કરવું પડે? ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવી પડે. શું દોરવી પડે? ચુંબકીય ક્ષેત્ર રેખા. અને ચુંબકીય ક્ષેત્ર રેખા ધ્યાનથી જોજો, અહીંથી નીકળે છે, અને અહીં પાછી આવે છે. થોડી પ્રોપર દોરીએ આપણે. અહીંથી નીકળે છે, અહીંથી પાછી આવે છે. એવી જ રીતે અહીંથી નીકળે છે, અને અહીંથી પાછી આવે છે. હવે સાંભળજો, આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે. આ જે છે એ શું છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખા છે. આ શું છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખા છે. હવે અહીં જુઓ, આ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા આમ છે, આમ, બરાબર છે. અહીંથી આમ આવે છે, અને અહીંથી આમ જાય છે, બરાબર છે. તો આ જે દિશા છે એ બી ની દિશા છે. આ જે દિશા છે એ ચુંબકીય ચાક માત્રા એમ ની દિશા છે. બંને એકબીજાને લંબ થાય કે નહીં? એટલે થીટા 90 થયો કે નહીં? એ રીતે અહીં પણ જુઓ, એટલે પી Q1 ના કેસમાં પી ની ચુંબકીય ક્ષેત્ર રેખા અને Q1 પાસેની ચુંબકીય ચાક માત્રા બંને એકબીજાને શું થયા? 90 અંશના ખૂણા થયા. અને 90 અંશના ખૂણા થયા એટલે તંત્ર સંતુલનમાં નથી, બરાબર. અને આવું આમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સામા પી Q1 અને પી Q2 માં થાય છે, જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કઈ સ્થિતિમાં? PQ1 અને PQ3
ની સ્થિતિમાં થાય છે. આ થઈ ગયો એનો આન્સર. હવે આપણે લખીએ બી નો આન્સર. બી માં શું થાય છે? હવે બધાનું ધ્યાન અહીં અગાડી ધ્યાનથી સાંભળજો. અહીં ઉપર તરફનો એરો છે. અને અહીં નીચે તરફનો એરો છે. બરાબર છે? ના, અહીંથી તો આમ જ જાય છે. એ ઉપરનો જ છે. એ પણ શું છે? ઉપરનો જ એરો છે. હા, હવે જુઓ, બીજો છે ક્યારે તે સ્થાયી હોય અને ક્યારે અસ્થાયી હોય. હવે હું જે બોલું ધ્યાનથી સાંભળજો. સ્થાયી ક્યારે હોય? જ્યારે થીટા બરાબર 0 હોય, એટલે આ બંને સમાંતર હોય. બી અને એમ શું હોય? સમાંતર હોય. બરાબર છે? અહીં અગાડી હવે આપણે એ નિયમ લખવાનો છે કે બી અને એમ, બી સમાંતર એમ, એટલે કે થીટા બરાબર 0 હોય તો અહીં તંત્ર સ્થાયી સંતુલનમાં, તંત્ર સ્થાયી સંતુલનમાં થાય. સંતુલનમાં થાય. જે કઈ કઈ સ્થિતિમાં થાય છે? સાંભળજો, ધ્યાન આપજો. કઈ કઈ સ્થિતિમાં એવું બને છે? તો સમાંતર, તો થીટા બરાબર કેટલું થવું જોઈએ? 0. તો થીટા બરાબર 0. એક આ સ્થિતિ જુઓ અહીં અગાડી. આપણે એરો કરવામાં આમ ભૂલ કરી છે. અહીંથી આમ આવે છે તો અહીંથી આમ જાય છે. આ એરો આપણે ખોટો કરેલો છે. તમે બોલતા પણ નથી હું કરું છું ત્યારે. સમજ્યા બરાબર છો? અહીં તમારે અરે અહીં છે ભૂલ. ઓકે, અહીં કેવો એરો છે? અહીં અગાડી અહીંથી આમ જાય છે. એરો કરવામાં ભૂલ કરશો તો દાખલો સમજવો અઘરો બની જશે. ઉપરથી આમ નીચે આવે છે, ખબર જ છે, આમાં કઈ નવું છે નહીં. આ અહીંથી આમ થઈને આમ જાય છે, આ અહીંથી આમ થઈને આમ જાય છે. હવે સમાંતર, સમાંતર એટલે જુઓ અહીં જે દિશા છે, અહીં દિશા આ નીચે છે ને આ પણ નીચે છે. જોઈ લો, આ એરો નીચે છે. આપણે ફરી કરવું હોય તો ફરી કરીએ એરો. આ એરો નીચે છે અને આ એરો ઉપર છે. બરાબર છે? આ એરો નીચે છે અને આ એરો ઉપર છે. બરાબર? હવે થીટા બરાબર 0 શામાં થાય છે? જોઈ લો, અહીં આ બંને નીચે છે એટલે સમાંતર થયા. ઓકે, બીજું ક્યાં આગળ 0 થાય છે? તો એક આ બંને દિશા નીચે આવી અને અહીં શું થાય છે? તો લખીએ આ કેસમાં શું થશે? અહીં અગાડી જોડે લખીએ આપણે.
અહીં Q3 પાસે શું થશે? તો આ બંને થીટા બરાબર શું થશે? 0 ડિગ્રી થશે. અહીં શું થશે? આ નીચે તરફ છે ને આ ઉપર તરફ છે, તો થીટા બરાબર 180 થશે. બરાબર છે? આ બંનેમાં જુઓ, આ પણ ઉપર તરફ, અહીં પણ ઉપર તરફ. બરાબર છે? તો અહીં થીટા બરાબર શું થયું? થીટા બરાબર 0 ડિગ્રી થયું. અહીં જુઓ, આ નીચે તરફ અને આ ઉપર તરફ, તો થીટા બરાબર શું થયું? 180 થયું, વિરુદ્ધ દિશા એટલે. હવે મેં ચારેયનું લખી કાઢ્યું. બે જગ્યાએ થીટા 0 આયા અને બે જગ્યાએ થીટા 180 આયા. સર એવું લખ્યું છે કે થીટા 0 હોય તો સ્થાયી સંતુલનમાં થાય. તો કઈ કઈ સ્થિતિમાં? તો અહીં આગળ PQ3 અને PQ6 જે કઈ કઈ સ્થિતિમાં બને છે? તો જે સ્થિતિ PQ3 અને PQ6 માં થાય છે. જ્યારે કઈ કઈ સ્થિતિમાં 180 થાય છે? P આ બંનેમાં PQ4 અને PQ5 અને PQ5 સ્થિતિમાં થીટા બરાબર 180 હોવાથી તેઓ અથવા ત્યારે તંત્ર અસ્થાયી થાય છે. અસ્થાયી સંતુલનમાં થાય છે. તમારે ખૂણા જ યાદ રાખવાના છે. થીટા 90 બને તો સંતુલનમાં નથી. 90 કયા કયામાં બન્યા? આ બંને Q1 Q2 માં. શું લખ્યું આપણે? PQ1 અને PQ2 માં 3 લખ્યો છે ભાઈ. અહીં સુધારી લેજો. PQ1, P અને Q1 ની દિશા જુઓ, ઊભી ને આડી લંબ. અહીંયા ઊભી અને આડી લંબ. PQ1 ને PQ2 માં 90 નો ખૂણો થાય. 90 નો ખૂણો થાય એટલે સંતુલનમાં છે જ નહીં. સંતુલનમાં હોય તો બે પ્રકાર છે, કાં તો સ્થાયી સંતુલનમાં કાં તો અસ્થાયી સંતુલનમાં. સ્થાયી સંતુલન એટલે થીટા બરાબર 0 થવો જોઈએ અને અસ્થાયી સંતુલન એટલે થીટા બરાબર 180 હોવો જોઈએ. તો અહીં આગળ આ બંનેમાં જુઓ, અહીં આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા અને આ ચુંબકીય ચાકમાં બંને એક જ દિશામાં છે. એક જ દિશામાં એટલે થીટા બરાબર 0. અહીં પણ ઉપર તરફ, અહીં પણ ઉપર તરફ, તો બંને એક જ દિશામાં છે એટલે થીટા બરાબર 0. આ બંનેમાં એટલે PQ3 અને PQ6 બરાબર છે ને? યસ, જો PQ3 અહીં લખાઈ ગયું સ્થાયી સંતુલનમાં. અને અસ્થાયી માટે થીટા બરાબર 180. તો થીટા બરાબર 180 એટલે અહીં આગળ તમારે આ નીચેની તરફ છે, સાંભળજો, અને આ ઉપરની તરફ છે, તો બંને એકબીજાની વિરુદ્ધ દિશા એટલે થીટા બરાબર 180. અહીં ઉપર તરફ છે ને અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીચે તરફ જાય છે. આ ચુંબકીય ચાકમાત્રાની દિશા છે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. બરાબર છે? તો બંને એકબીજાની શું છે? વિરુદ્ધ છે. બરાબર છે? આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. તમારે લખવું હોય તો તમે લખી શકો છો કે આ સદિશ બી ની દિશા છે. તો આ બી ની દિશા અહીં લખીએ, જ્યાં એરો કર્યો છે ત્યાં લખીએ તો તમને વધારે ખ્યાલ આવે. અહીં લખીએ કે આ બી ની દિશા છે. બરાબર છે? તો એ નીચે તરફ છે અને આ ઉપર તરફ છે. તો આ બંને એકબીજાના સાથે વિરુદ્ધ દિશા છે એટલે 180. તો આ બંને 180 એટલે PQ4
અને PQ5, PQ4 અને PQ5 બંને અસ્થાયી સંતુલનમાં છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરાબર. સારું. ત્યાર પછી હવે જુઓ ત્રીજું સી આન્સર. ઓપ્શન સી લઈએ આપણે તો એને આપણે અહીં લખી દઈએ સી. સી નો આન્સર અહીં લખીએ આપણે તો શું છે કે બધી ગોઠવણીઓમાંથી લઘુત્તમ સ્થિતિ ઉર્જા ને અનુરૂપ કઈ ગોઠવણી? લઘુત્તમ સ્થિતિ ઉર્જા ક્યારે થાય? જ્યારે બંને એક જ દિશામાં હોય. તો Q6 અને P બંનેની દિશા, Q6 પાસે M ની દિશા અને P અને O બિંદુ પાસે P ની દિશા એક જ દિશામાં છે. અને જ્યારે એક જ દિશામાં હોય ને B ની દિશા અને M ની દિશા, ખ્યાલ આવે છે? આપણે એવું લખીએ કે જ્યારે M અને B ની દિશા, જ્યારે M અને B બંને એક જ દિશામાં હોય, એક જ દિશામાં હોય એટલે કે એક જ દિશામાં હોય ત્યારે એટલે કે કઈ સ્થિતિમાં? PQ6 સ્થિતિમાં લઘુત્તમ ઉર્જા સ્થિતિમાં તંત્ર લઘુત્તમ ઉર્જા ધરાવે છે. બોલો, સહેલું જ છે. શાંતિથી સમજીને દાખલો કરવાનો છે. બરાબર છે. સારું. એના પછીનું લઈએ આપણે. અહીં બધી આકૃતિઓ આપેલી છે. આમાંથી કેટલીક સાચી છે, કેટલીક ખોટી છે, તમારે નક્કી કરીને જણાવવાનું છે. તો આમાંથી કઈ આકૃતિ સાચી છે અને કઈ ખોટી છે? પહેલી આકૃતિ ખોટી છે. પહેલાનો આન્સર આપીએ આપણે. એનો આન્સર આપીએ. એનો આન્સર કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સુરેખ ના હોઈ શકે, એ તો વર્તુળાકાર હોઈ શકે અને બિંદુવત ઉદ્ગમ ના હોય. બરાબર છે. અહીં આગળ એક જ ઉદ્ગમ ના હોય. બરાબર. તો ખોટું છે. ખોટું. કેમ ખોટું? તો કેવી હોય ચુંબકીય ક્ષેત્ર રેખા? કેવી હોય? વર્તુળાકાર. અહીં ક્યાં વર્તુળાકાર આપી છે? અહીં તો સુરેખ આપી છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વર્તુળાકાર હોવી જોઈએ. એવી નથી આપી. એનો આન્સર આવી ગયો. હવે આપણે બી નો આન્સર લખવાનો છે. તો બી માં શું છે? બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેક એકબીજાને છેદે? અહીં તો છેદે છે એકબીજાને. તો આ પણ વિધાન ખોટું છે. ખોટું. કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને ન છેદે. બરાબર. ચાલો સી લઈએ. સી નો આન્સર આપીએ આપણે. સી માં શું છે? સી સાચું છે. કારણ કે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું છે? વર્તુળાકાર જ છે. તો સાચું છે. સાચું. કારણ બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વર્તુળાકાર છે જ. થઈ ગયો. હવે આપણે ડી નો આન્સર આપવાનો છે. ડી માં શું છે? ડી માં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચે બતાવી છે, છેડા પર નથી બતાવી. છેડા પર વળાંક સાથે ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવેલી નથી. એનો મતલબ કે છેડા પર વળાંક વાળી હોવી જોઈએ. છેડા પર તો વળાંક વાળી અહીં બતાવી જ નથી. છેડા પર ક્યાં બતાવી છે? અહીં અટકી ગયા છે. છેડા ઉપર બી કવર થઈ જવી જોઈએ. અહીં જો અહીં કોઈ ભાગ બાકી નથી દેતો. અહીં છેડા પરના ભાગ બંને બાજુ બાકી રહ્યા છે.
બંને છેડા પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી વર્તુળાકાર દર્શાવેલી નથી. ખોટું છે, ખોટું છે. કારણ કે બંને છેડાઓ પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વર્તુળાકાર નથી. વર્તુળાકાર દર્શાવેલ નથી. આ જ જવાબ અહીં થશે. ઓપ્શન જી માં પણ આનો આ જ આન્સર થશે. જી જોડે લેવો હોય તો લખી લેવાય. જી અલગ કલર થી લખીએ આપણે, અને ક્રમ પ્રમાણે લખવું હોય તો ક્રમ પ્રમાણે જઈએ. બરાબર છે, ક્રમ પ્રમાણે જઈએ. પેલા સી, પણ આનો જવાબ આમાં પણ એ જ આવશે. બંને છેડા, અહીં તો વર્તુળાકાર રેખાઓ જ નથી બતાવી. બરાબર છે. અહીં જુઓ, આ સાચું છે, કારણ કે વર્તુળાકાર ક્ષેત્ર રેખાઓ છે, અને જેટલી બહાર નીકળે છે એટલી જ અંદર થાય. જોઈ લો, ગણી લો, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. તો આ વિધાન સાચું છે. ઈ આયા ને? હા, ઈ સાચું વિધાન છે, સાચું છે. કારણ કે અહીં આગળ કુલ ફ્લક્સ શૂન્ય છે. કારણ કે કુલ ફ્લક્સ શૂન્ય છે. એટલે કે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી જ બીજા છેડેથી બહાર નીકળે છે. ડી માં ઈ થયો. હવે એફ માં ઉલટું છે. સાંભળજો, એફ ની અંદર ઉલટું છે. બહાર કેટલી નીકળે છે સાંભળજો. અહીં આગળ 1 2 3 4 5 6 7 8 9, આ પણ બહાર જ નીકળે છે. જો આવે 11 12 13 14 15 16 17 18. જ્યાં દાખલ કેટલી થાય છે? આ બધી બહાર નીકળે, અહીંથી નીકળશે. દાખલ થતી અહીં 18 થઈ, અને અહીં 1 2 3 4 5 6 7 8 9 દાખલ થાય છે, અને 18 બહાર નીકળે છે. એટલે અહીં કુલ ફ્લક્સ શૂન્ય થતું નથી. તો એવું લખવાનું છે કે આ વિધાન ખોટું છે. કારણ કે કુલ ફ્લક્સ શૂન્ય નથી. કારણ કે એટલે કે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે તેટલી જ બહાર નીકળતી નથી. એવું આપેલું હોવું જોઈએ. દાખલ કેટલી થાય છે? 9 જ. તો અહીં તો 9 આમ બહાર નીકળે, બીજી 9 આમ બહાર નીકળે, ટોટલ 18 બહાર નીકળે છે. એટલે ખોટું છે. હવે અહીં જી માં તો કેવી રીતે લખવાનું છે? તો જી માં આ જ જવાબ લખવાનો છે જે ડી માં છે. બરાબર છે. તો હું લખી દઉં છું ડી માં, જી માં ડી મુજબ બંને છેડાઓ પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વર્તુળાકાર દર્શાવેલી નથી. તો ડી નો આન્સર છે એ જ પ્રમાણે જી માં લખવાનું છે. તો જી લખીએ આપણે. જી અહીં લખી દઉં છું, અને કેવી રીતે આખું એનું જ લખવાનું છે, તો હું લખતો નથી. ડી મુજબ આન્સર ડી મુજબ. તમારે એક્ઝામમાં આવું લખવાનું નહીં. એક વાર ચલાવી લે. સમય ઓછો હોય તો ઉપર મુજબ કે આ ઓપ્શન મુજબ એકવાર લખેલું છે એટલે ચાલે. પણ સમય હોય તો બને ત્યાં સુધી તમારે આવું લખવાનું જ કે અહીં બંને છેડા પર તો સુરેખ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. અહીં અગાડી વર્તુળાકાર દર્શાવેલી નથી.
ખબર પડી ગઈ? સારું, સહેલું હતું, બરાબર છે. દાખલો પૂછાય તો સારી વસ્તુ છે. ઉદાહરણ 5.4 જુઓ. હવે આની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલ સોય ગોઠવાયેલી છે. મીન તમારે કોન્સન્ટ્રેટ આ લાઈનને કરવાની છે. કોન્સન્ટ્રેટ કોને કરવાની છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે સુચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે. હજી ના ખ્યાલ? સાંભળો, અહીં વાત છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને અહીં વાત છે ચુંબકીય બળ રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે, ચુંબકીય બળ રેખાઓ ચુંબકીય બળ દર્શાવે. તો બંને એક સરખું ક્યાંથી કહેવાય? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય બળ રેખાઓ તરીકે કેમનું દર્શાવી શકે? ના દર્શાવી શકે. તો આપણે એ જ લખવાનું છે કે શું લખીએ આપણે? પહેલાનો આન્સર લખીએ આપણે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. જ્યારે ચુંબકીય બળ રેખાઓ ચુંબકીય બળ દર્શાવે છે. એટલે બંને અલગ અલગ નિર્દેશ કરે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યારે પણ ચુંબકીય બળ રેખા તરીકે દર્શાવી શકાય નહીં. આથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી પણ ચુંબકીય બળ રેખા તરીકે દર્શાવી શકાય નહીં. ઓકે, તો આપણે પહેલા આ પ્રશ્નનો આપણે આન્સર આપી દીધો. ઓકે, સારું. હવે આપણે આન્સર બી આપવાનો છે. બી માં શું છે? જો ચુંબકીય એક ધ્રુવી અસ્તિત્વ હોય, એટલે ચુંબકને એક જ ધ્રુવ અસ્તિત્વ ધરાવતો હોય તો ચુંબકત્વ માટે ગાઉસના નિયમમાં શું ફરક પડે? જો બે ધ્રુવો હોય, ઉત્તર દક્ષિણ બંને ધ્રુવ હોય, તો ગાઉસનો નિયમ શું થાય? તો બી ડેલ્ટા એસ બરાબર 0 થાય. પણ એક ધ્રુવી હોય તો સૂત્ર શું થાય? તો μ0 qm. આવું થાય. શું ફરક પડે? આટલો ફરક પડ્યો. અહીં અગાડી ફ્લક્સ 0 મળતું હતું, અહીં ફ્લક્સ તમને μ0 qm મુજબનું મળે. અને ધ્રુવમાન કહેવાય અથવા ચુંબકીય વિદ્યુતભાર કહેવાય. ધ્રુવમાન કહેવાય એટલે ચુંબકીય ધ્રુવની અસરનું માપ બતાવે, અથવા એને ચુંબકીય ધ્રુવ વિદ્યુતભાર કહેવાય. ચુંબકીય વિદ્યુતભાર, બરાબર છે. તો શું ફરક પડે? લખી દઈએ. જો ચુંબકીય એક ધ્રુવીઓ હોય, અસ્તિત્વ ધરાવે તો ગાઉસનો નિયમ અથવા ગૌસનો નિયમ સંકલન, સોલેનોઇડનું સંકલન બી ડેલ્ટા એસ અથવા બંધ પૃષ્ઠનું ચુંબકીય ફ્લક્સ 0 ની બદલે હું પાર્ટીશન કરીને લખું છું. તમારે તો એની નીચે જ લખવાનું છે. તમારે પાર્ટીશન કરીને લખવાની જરૂર નથી. અહીં 0 ની બદલે
ની બદલે શું ફરક પડે કહ્યું છે ને, શું થઈ જાય? ની બદલે પૃષ્ઠનું, એસ એટલે પૃષ્ઠ, સરફેસ એરિયા નું ફ્લક્સ કેટલું થાય? તો મ્યુ 0 ક્યુ એમ થાય, જ્યાં ક્યુ એમ શું છે? તો ચુંબકીય ધ્રુવમાન છે, અથવા તો ચુંબકીય વિદ્યુતભાર, અથવા શું છે? ચુંબકીય વિદ્યુતભાર છે, ચુંબકીય વિદ્યુતભાર. ચુંબકીય વિદ્યુતભાર બરાબર છે. ટૂંકમાં લખ્યું ખ્યાલ આવશે ને? તો હોય તો પ્રોપરલી લખી દઈએ. લો, ચુંબકીય વિદ્યુત ભાર. લો, આ થયું. ત્યાર પછી હવે આપણે આન્સર આપવાનો છે સી નો. સી માં શું કે છે? શું ગજ્યા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર પોતાના પર ટોર્ક લગાડે? પહેલો પ્રશ્ન છે. ટોર્ક લગાડી? ના, પોતાના પર કઈથી ટોર્ક લગાડી શકે? હા, પણ એ જ વસ્તુ વિદ્યુત પ્રવાહધારી તારનો એક ખંડ તેના પોતાના બીજા ખંડ પર લગાડી શકે છે. નિયમ છે. બસ, તો આપણે લખી લેવાનું છે. શું લખીશું? કે ના ગજ્યા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર પોતાના પર ટોર્ક ન લગાડી શકે, પરંતુ વિદ્યુત પ્રવાહધારિત તાર નો એક ખંડ તેજ તારના બીજા ખંડ પર ટોર્ક લગાડી શકે છે. નિયમ છે. આ પ્રમાણે આપણે લખી દેવાનું છે. હવે આપણે આન્સર આપવાનો છે ડી નો. બરાબર. ગતિમાન વિદ્યુતભારોને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો પણ તેને ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે? આપણને પ્રશ્ન પૂછ્યો છે. હા, હોઈ શકે. કેમ? આવું શામાં હોય છે? પેરામેગ્નેટિક પદાર્થોની અંદર આવું હોય છે. બરાબર છે. હા, જવાબ લખવાનો છે હા. તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો પણ તેની ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે છે, જે પેરામેગ્નેટિક દ્રવ્યોમાં જોવા મળે છે. આ ગુણધર્મ આપણને પેરામેગ્નેટિક દ્રવ્યોમાં જોવા મળે છે. એટલે સાબિતી આલી દીધી આપણે એની કે પેરામેગ્નેટિકમાં તો આવું હોય છે. બરાબર છે. તો આ થઈ ગયું ઉદાહરણ 5.4. હવે ઉદાહરણ 5.5 આ મારા તરફથી તમારે તૈયાર રાખવાનો છે IMP. ઓકે, સારું. હવે પહેલાનો આન્સર શું છે? પહેલા તો આપેલું શું છે? એક સોલેનોઇડના ગર્ભમાં દ્રવ્યની સાપેક્ષ પરમિયાબિલિટી
સાપેક્ષ પરમિએબિલિટી એટલે તમને મ્યુ આર આપેલો છે. મ્યુ આર કેટલો આપેલો છે? 400 આપેલો છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક સાથે જુદા પાડેલા છે. આંટામાંથી 2 એમ્પિયરનો પ્રવાહ I બરાબર 2 એમ્પિયર આપેલું છે. જો તેમાં 1 મીટર દીઠ 100 આંટા હોય, આંટાની સંખ્યા 100 હોય, કેટલી છે? 1000. બરાબર છે? આંટાની સંખ્યા મીટર દીઠ એટલે સ્મોલ એન વડે, મીટર દીઠ એટલે સંખ્યા ઘનતા કહેવાય હો. એટલે આ પણ ધ્યાન રાખજો, અહીં સ્મોલ એન જ લખવું પડે તમારે, સ્મોલ એન. ખાલી આંટાની સંખ્યા 1 મીટર દીઠ એવું ના લખ્યું હોત તો કેપિટલ એન. હવે પહેલું શું શોધવાનું? આપણે પહેલાનો આન્સર આપીએ. આન્સર એ, પહેલાનો આન્સર તમારે શું શોધવું છે? ચુંબકીય તીવ્રતા. H એટલે શું? ચુંબકીય તીવ્રતા. અને એનું સૂત્ર NI. હની, હની યાદ રાખવાનું. હની એટલે મધે થાય અને હની એટલે પ્રિય થાય ને. એટલે આ તો યાદ રાખવાની ટ્રીક છે. થોડી ગમત કહું તમને, યાદ રહી જાય સૂત્ર. n ની કિંમત શું છે? 1000 એટલે 10 ની 3 ઘાત. અને I એટલે શું છે? 2 એટલે શું થયું? 2 ગુણ્યા 10 ની 3 ઘાત. અને આનું એકમ શું થશે? તો અહીં એમ્પિયર પર મીટર, એમ્પિયર પર મીટર. આનો એકમ શું થાય? એમ્પિયર પર મીટર. કેમ? આને તો એકમ જ ના હોય, આંટાની સંખ્યા. હવે આનો તો આ પ્રવાહ છે, બરાબર છે, પણ અહીં આગળ પર મીટર એટલે અહીં આગળ એમ્પિયર પર મીટર. ઓકે. ત્યાર પછી બી નો આન્સર લખીએ આપણે. તો બી નો આન્સર લખીએ. એમાં શું કહ્યું છે? બી શોધવાનું છે. ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર એટલે μ0 μr h. આ સૂત્ર છે. કિંમત મૂકો. μ0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻⁷ μr. μr એટલે 400 છે. 400 એટલે 4 અને 100 એટલે 10 ની 2 ઘાત. h એટલે શું છે? તો 2 અને 10 ની 3 ઘાત છે. તો બી બરાબર શું થશે? તો ધ્યાન આપજો. ચોકું 16, 16 દુ 32. પાઈ એટલે 3.14. પાઈના પાઈ રહેવા દેશો તો પણ ચાલશે. અને 3 ને 2 5 ઘાત. 5 ઘાત માંથી 7 ઘાત જાય એટલે 10 ની -2 ઘાત. ટેસ્લા હવે લખી દો. પાઈ કરીને ટેસ્લા લખી દો તો પણ ચાલે. અને તમારે ગુણાકાર કરીને લખવું હોય તો તમારે કેલ્સીની જરૂર પડે. અહીં તમારે પાઈ કરીને લખશો તો પણ ચાલશે. અને આઈ થિંક ચોપડીમાં પાઈ કરીને જ આન્સર છે. અને તમારે કેલ્સીથી ગુણાકાર કરીને લખશો તો પણ ચાલશે. જે રીતે લખશો એ રીતે જવાબ ચાલશે. 32 પાઈ ગુણ્યા 10 ની -2 ઘાત ટેસ્લા. બસ આ રીતે લખે ચોપડીમાં એ રીતનો આન્સર છે જ. અને તમે આ રીતે લખો તો પણ ચાલશે. અને તમારે જો કેલ્સી તો છે જ, પાઈની જગ્યાએ 3.14 લખીને ગુણાકાર કરી દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે જવાબ લખો તો પણ ચાલશે. ચલો, આ બી થયો. હવે આપણે આન્સર સી આપવાનો છે. તો સી નો આન્સર આપીએ આપણે. સી માં શું કહ્યું છે? એમ એટલે મેગ્નેટાઇઝેશન. કેપિટલ એમ એટલે શું થાય? મેગ્નેટાઇઝેશન થાય. એનું સૂત્ર શું છે? તો μr - 1 ઇન્ટુ h. તો કિંમત મૂકીએ તો μr તો આપણને કેટલો આલ્યો છે? 400 આપ્યો છે. -1 h કેટલો છે? તો h એટલે 2 ગુણ્યા 10 ની 3 ઘાત છે. બરાબર છે. હવે 400 - 1 એટલે શું થયું? 399. 399 દુ 399 દુ તો 798. તો m બરાબર 798 અને 10 ની 3 ઘાત. બરાબર છે. શું થયું? આ એમ્પિયર પર મીટર એનું એકમ. આ પણ જવાબ છે. જવાબ હોય તો ફ્રેમ કરીને લખો. જવાબને કેવી રીતે લખવાનું? તમારે ફ્રેમ કરીને લખો. બરાબર છે. આ પણ જવાબ છે. આ પણ જવાબ છે. આ પણ તમારો જવાબ છે. હા, તમારે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો 2 પોઈન્ટ આમ ખસો, ડાબી બાજુ ખસો તો 2 વધશે. તમારે લખવું હોય તો લખી શકાય. પહેલા હું પાર્ટીશન કરીને લખી દઉં. તો
તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી, પણ તમારે જવાબ લખવો હોય ઓર કરીને તમે આવી રીતે પણ જવાબ લખી શકો છો. એમ એટલે દશાંશ પદ્ધતિના પ્રમાણસોપે 7.98 ગુણ્યા 2 પોઈન્ટ ડાબી સાઈડ ખસે એટલે 2 ઘાત વધી જાય 5 એમ્પિયર પર મીટર. તો આ અથવા આ બેમાંથી કોઈ પણ રીતે તમે જવાબ લખી શકો છો. પ્રોપર નથી થયું, બેમાંથી કોઈ પણ રીતે તમે જવાબ, આ પણ પ્રોપર નથી. ઓકે, ચાલશે ના. ઓર અને પેલું બંને ભેગું થાય છે. બરાબર, ચલો ચાલશે. હવે આપણે આન્સર આયા ડી. ડી નો આન્સર લખીએ. ડી માં શું કહ્યું છે? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ શોધવાનું. શું શોધવાનું છે? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, IM. એનું સૂત્ર છે M/N. M કેટલો આવ્યો છે? ઉપર જ આ અથવા આ જવાબ લખો. આપણે આ લખો ને 798 ગુણ્યા 10³ અને છેદમાં n કેટલા છે? 1000. 1000 એટલે 10³ આ જતા રહેશે એટલે કેટલું આવ્યું? 798 એટલે કે લગભગ 800 કહી શકાય. અને એકમ શું? પ્રવાહ છે. પ્રવાહનો એકમ એમ્પિયર. તો આપણો આન્સર છે. તો આન્સર તમે 798 અથવા 800 બેમાંથી ગમે તેને આન્સર કહી શકો છો. તો આ તમારો આન્સર છે. તો એને ફ્રેમ કરીને લખી દઈએ આપણે. ઓકે, તો આ દાખલો પણ IMP છે. અહીં આજે આપણે 5 દાખલા પૂરા કર્યા છે. અહીં આપણું આ ચેપ્ટર ફિનિશ થાય છે. નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે આપણે મળીએ. ઓકે, ચલો ટાટા બાય, સી યુ.